સુરત મહાનગરપાલિકાના કોંગ્રેસ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયાએ મેયરશ્રીને પત્ર લખીને ઓનલાઈન સામાન્ય સભાને બદલે ઓફલાઈન સભા કરી સમસ્યા રૂબરૂ સાંભળવા માટે રજૂઆત કરી છે। સુરત શહેર મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયાએ એક પત્ર લખી મેયરશ્રીને રજૂઆત કરી જણાવ્યું હતું કે આગામી તારીખ 28મી ઓગસ્ટના રોજ મળનારી માસિક સામાન્ય સભા ઓનલાઈનની બદલે ઓફલાઈન કરી પ્રત્યક્ષને બોલાવવા રૂબરૂ સમસ્યાઓ સાંભળવા વિનંતી તેમણે કરી હતી। હું કોર્પોરેટર દિનેશ સાવલિયા વોર્ડ નંબર 16 પૂના પશ્ચિમ ગઈકાલે મેં સુરત મહાનગરપાલિકાના મેયરશ્રીને એક પત્ર લખ્યો છે અને આ પત્ર લખવાની એટલા માટે જરૂર પડી કે જ્યારથી આ લોકડાઉનની શરૂઆત થઈ છે ત્યારથી સુરત મહાનગરપાલિકાની દર મહિને મળતી જે સામાન્ય સભા છે એ ઓનલાઈન બોલાવવામાં આવે છે। ઓનલાઈન બદલે ઓફલાઈન બોલાવવામાં આવે, પ્રત્યક્ષ દરેક સભ્યને ત્યાં બોલાવવામાં આવે અને પહેલાંની જેમ ફરીથી લોકોની જે વેદનાઓ છે, લોકોના જે પ્રશ્નો છે એને વાચા આપી શકાય એટલા માટે ગઈકાલે મેયરશ્રીને પત્ર લખ્યો છે કે આગામી 28 તારીખે જે સામાન્ય સભા છે એને પ્રત્યક્ષ તમામ સભ્યોને બોલાવી અને સૌને સાંભળવામાં આવે અને એટલા માટેની જરૂર પડી છે કે હાલમાં જ આ કોરોનાની મહામારી છે એમાં પણ આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે, શાસકો છે એ ઉણા ઉતરા છે। હાલમાં ચોમાસાની સિઝન હોય, રોડ રસ્તાના ખરાબ થવાના જે પ્રશ્નો છે, લોકોના ઘરમાં ખાડીના પૂરના જે પ્રશ્નો છે એમાં પણ આ સુરત મહાનગરપાલિકા નિષ્ફળ ગઈ છે અને બીજી બાજુ કોરોનાના નામે આ જે સામાન્ય સભા છે દર મહિને મળતી હોય છે અને લોકોના જે પ્રશ્નો હોય છે એમાં દરેક સભ્યો રાખતા હોય છે એ ઓનલાઈન બોલાવવામાં આવે છે। જો ઓફલાઈન બોલાવવામાં આવે, પ્રત્યક્ષ રૂપમાં જો બોલાવવામાં આવે તો દરેકના પોતાના વિસ્તારના પ્રશ્નો હોય છે, કારણ કે છેલ્લા 6 મહિનાથી સુરત મહાનગરપાલિકાની જે રૂટીન કામગીરી હોય છે એ પણ બંધ છે, તો એને પણ વેદનાને વાચા આપી શકાય। અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પોતાના જે કાર્યક્રમો છે, રેલીઓ છે, સભાઓ છે, સરઘસ છે એ તમામ થઈ રહ્યા છે ત્યારે મેં મેયરશ્રીને પત્ર લખી અને આગામી 28 તારીખે જે સામાન્ય સભા છે એમાં દરેક સભ્યને પ્રત્યક્ષ રૂપે બોલાવવામાં આવે અને દરેકને જે પ્રશ્ન આમ દિનેશભાઈ સાવલિયાએ વધુમાં જણાવ્યું હતું કે જો ભાજપ શાસકો રેલી કાઢીને લોકો એકત્રિત કરી શકતા હોય તો સભા પણ પ્રત્યક્ષ બોલાવી જોઈએ તેમ તેમણે કહ્યું હતું। પ્રકાશવાળા સાથે હર્ષદ શેઠા, G24 ન્યૂઝ ચેનલ।